જય જય સિકોતર હા બરાબર છોકરાને જોવા જવાનું છે જોવા ને આ તો જોઈ તો મારે આયા નતા તમે કમ્પ્લીટ કરી દઈએ કે આ તે ઉઠની બુટની ઉડાડવાનો છે હવે તમે આવો મોટા હોય તો ખબર પડે કે યાર બધું હા એ તો અમે તો રહ્યા શું આગળ ભાઈ હવે તમે આવો જોડે સૌથી સારું કહો ના ના એ તો કોઈ ચિંતા નહીં એ તો હું આવ્યો ચમ કહો તમે પકો થઈ જતા પછી ઈ આવે આખરી ગયો છોકરા પણ આવે ને ના, એને ના. સારું લાગે પછી એ તો આવશે આવશે ચમ ભાઈ હારી ગયો હા. હા હારી શાંતિભા હા રે અચ્છા એકલો આવ્યો લે કોણ આવ્યા તા તમારી ચમ ના એ તો એક જ મિલીને આવ્યો તું મોઘા તને ખબર છે કે એરંડા મેરંડા બધું ઉછોડો કરવાનો છે હું એકલો મરી જાઉં મજબૂરી એટલે નહીં આવી લે હું મજબૂરી હોય કરતા એ તમે 15 દાડા મિલી આવે ના સાલ આવી એ મારે વાત નહીં પડે મારા કોમાં 10,000 રૂપિયા પડે લાગજો પૈસા નહીં લે આ તો હમણાં મિલવા જો તમે 5,000 રૂપિયા લેજો 2,000 રૂપિયા 3,000 રૂપિયા હમણાં ઘરમાંથી લઈ જાઓ પાછા લે 10,000 રૂપિયા આખો દાડી જોથી લાભા લે પૈસા કોમ પૈસા તો કરવો નહીં આમ તો હશે તાણા માજ્યા છું એમને તો કોઈ વાપરવા માજ્યા નહીં પૈસા પણ આ શું કરવા હતા પૈસા પેલો દવાખાને હાલવા મારા હા તો હજુ જો પેલો વસ્તુ હતા 10 દાડા તાર આંકડો નથી કે કર્યું 10 દાડા છોકરા હજી હમું થયું નહીં કોઈને જોઈને પછી દવાખાને જોઈને પાછા ઘેર જોઈને પાવો તો એવું થાય બહાર લઈને આવીને એવું કરે જોઈ લે આ એક કામ કર પેલા ઘરમાં પૈસા પડ્યા 10,000 રૂપિયા અને ના તો હોય આપણે હોય તો લાયા જેવું નહીં આપણે વળી હોય દવાખાને આગળ છે સમજતા જાય ને એટલે તો એ કરાય છે ન કોઈ છે આપણે શું કે રાતે બીમાર થાય તો પાછું એટલે રોબેન જવાનું એમાં જોડે દવાખાનું એટલે સરખાઈ આવી જાય કઈ તો પણ કોઈક મોટા દવાખાને બતાવ હું કેવું હવે ના આપણે જી કણ પછી આપણે તો બધા પછી ના ના હાલ તો સારું હોય દવાખાને દવા આલી એટલે સારું હોય પછી હતું એવું થઈ જાય આ તો ઘરમાં પડે પૈસા દવાખાને માટે જા હું કહેતો ખબર હા કઈ કરમાં હારો ને એ કંઈક કોઈ એમ ભૂવે છે ને તો દોણો નખાયો હતો ને હા તે આપણું વાયનું બોધાય આપણી કુળદેવી માતાનું હનુ કે તમારા કુળદેવીનું કોઈક બોધાય એટલે કે તમારા કુળદેવીનો ભૂવો હોય ને હા એ કંઈક ચોખટ કરાવજો કે લે તો પછી કરાવશું તો હા જાન બાપા તો પૈસા લઈને જાય તો પછી પેલા નહીં શરીર કોઈ બેઠ લે એવું પછી ના રખાય ચલ આપણી માતાનું હોય એ કોણ પહેલું પકડાય એવું હોય હવે તો પછી એ પેલો મેં રોટી ચાલી કીધી આપણી માતાની હા. તો માતાને પહેલા જોરાઈ જ લેવાય ભૂવા ભાઈ તો એક કામ કર તું હા તું ના ને તો પેલા આપણા મહેલા પેલા ભૂવો ને આપણા ભાઈ એને લઈને આવતો રહી જા તો એ બાપા એ ચો આવશે આપણે ચો રાખતી હતી રે આવશું કો અને આવશે તું તાર જાન લઈને આવશે આવશે ને એ દોઢાયામાં જવાબ આલે ને મને ચલો રે પછી હરખાઈ આવશે ને ના ના માતા ગમે કોઈ બી હોય ને બગાતું ઉભો જ રહે માતા ગોપાલ આવશે કે અમારે થોડું જોવું હોય જો કે માતાએ અમારે ઘરે આવજો કે માતાનું જોવું એટલું કહેજો હા માતા તમે ગમે કોઈ ના પાડે આપણે હાલ હડો બેહો તને હા લઈને આવજો પાવ અમારે અડધું તો બુધવારો વાનો જ નહીં પેલો તો હા માતા ગમે કોઈ આગા પાછી કરવી જ નહીં કીધું કે જોરાઈ જ લેવું તો જોરાઈ જ લેવાનું આપણે શાંતિ બા આવો બગાય હું કહું મારા અરે બાપા ચા મંગાવો. ના ના નહીં પીવો મારા વાતો પર મારા બાપાએ બોલાય તમને એના કોમમાં તા ઘેર શું કરવા આવું ભાઈ હું કદી હારા પ્રસંગમાં તો બોલાવતા નહીં એટલે કોમમાં એટલે કીધું મારા બાપાએ કોમે તો આજ સુધી તો કદી યાદ કર્યા નહીં હવે કોઈ નહીં આ તો યાર દેવનું હતું એટલે મારા બાપાએ કીધું જા ભાઈ બોલી આવી એટલે બોલાવા આવ્યો દેવનું કોમ હે હોવા. બપોરે રજા આવી હમણાં ના આવું ચમ કે હારા ભલા પ્રસંગમાં તો બોલાવતા નહીં જરૂર પડી એટલે બોલાયા આ તો દેવનું હતું એટલે મુકે લાઈન બોલાવ્યા આજે ને ભૂજી પહેલા આપણે શૈલેષજી હા હું નહીં આપણું ચમ ખબર ના ના ભરક લે ચમ ખબર મારે કાલની તૈયારી કરવાની મને કેવા જવાના ઘેર ઘેર એ પછી હમણાં વાતના કહી આવજો પણ પેલા ભુવોજી આવે તે વળી જોડે જોડે બધું પટી જાય મારા તો વડે. મારું કોમ હવે તમે વાત અરે બેઠા હોય તો હારું એમ જોડે હોય તો બીજું કોઈ નહીં તો કામ તો હું તો કરતા બધા કહેતા હોય આમાં જઈને આપણે એ પછી આવો ભુવાજી આવો હા બુઆજી જય માતા શૈલેજી હા સમાજ અમારી યાદ આવી તમે અમારે ઘેર ભૂલા પડ્યા જ રસ્તા એટલે ભાઈ રસ્તા ભૂલા પડે એટલે અમારે થોડું જોરાબુ હો માતાનું એટલે તમને બોલાયા જોર આવું જોઈએ તો ભાઈ 5 ઢાળો તાણ તો લેવાડો ઘરમાં વાળો અંદર આપણો જા એ માં મોમાઈ બતાવવાની પાઠાયમાં જો દોઢ કબાજી ચલો
બોલો શૈલેષજી તકલીફ હતી કહો. હજી આપણા મારો છોકરો હે ને મોદો રે હે. અને એને હાહરા નહીં કંઈ દોરાય તું એને હાહરા નહીં કંઈક તમારે કુળદેવીનું કોઈક બોધાય છોકરો કલાક એક 10 દાડાથી બોધાય છે આપણે કુળદેવી. હું તો શૈલેષજી હવે કુળદેવી તો માં કહેવાય બરોબર, આપણી ઘરની માં એમાં તો દુઃખ આવતા નહીં. કોઈ કર્યું હોય તો આના દુઃખ હાલો, કોઈ ભૂલ્યા હોય કોઈ તો એટલે હું આ તો કમ્પ્લીટ જ હતો એ જઈને મોઢો પડ્યો. ચલો દાડા આવો આ તો અઠવાડિયે 10 દાડા છે. શૈલેષજી મોઢો હવે તો જ્યાંનું છોકરું હોય તો મોઢું તો થઈ જાય, દવાખાને ના બતાવે. દવાખાને બતાવ્યો પણ એને ભુવા જોડે જોવડાવ્યો તો આપણે કુળદેવીનું બતાવે. કુળદેવીને કે એવા તમે કોઈ ગુના કર્યા નહીં, કુળદેવી આટલો ફટકો મારી દે એટલે આપણે કુળદેવીને પૂછવાનું છે તો ભાઈ અમારે એ તો ખૂબ ભૂલ છે તે દરેક છોકરા ઉપર ઘા વાગે અને એ બાળ કહેવાય. મારી બાળ કહેવાય. તકલીફ મને થાય ને લાવી થઈ ગઈ ચેલા વર્ષનું હોય? 3 વર્ષ. 3 વર્ષનું છોકરું છે એ મામો વધાવજો. શું વધાવો જો ગબાજી વધાવ. શું વધાવો શૈલેષજી હા. અમારી કુળદેવી મોમાઈનો દુખતું સાચું બરોબર? મોમાઈનો દુખતું તમારે ખરું. એ તો ભુવાજી અમે એકન તો મારા હારા જોડાય છે એ કણે આપણી માતાનું બધા પણ શું કારણ એ દુઃખ પડે શું કારણ અમારે હવે તો શું ભૂલ થઈ હતી અમારા છોકરાને કોઈ પકડ્યો ચોખટ વાત ખબર પડે હોય ને તો દોઢ શું દોઢ તો લો શૈલેષજી વધાવ. શૈલેષજી તમારે ને તમારા છોકરાને ઓનો ફોન કરીને પૂછવું હોય તો પૂછી લો કે છોકરાને બાલ કપાયા એના 2-3 દાડા પછી આ તકલીફ થઈ જ ના થઈ. વાત સાચી છે. છોકરાને બાર કપાય ને ત્રીજા દાડો છોકરો બીમાર પડે. પણ બુઆ જાય છોકરો હોય ને એનો બરોબર 3 વારનો એટલે ગરમીના કદાચ થઈને બાલ તો કપાવે ને એમાં તો શું હતું. તમે બાલ કપાયા બરોબર શૈલેષજી કડો પૂછીને બાલ કપાયા. તમને એટલી તો ખબર પડે ને કે આપણા માતાને બાબરી ચડાવ હોય જેના છોકરાને બાલ એમણે કપાવે તમને નહીં ખબર પડતી એટલી એ વાતે હતી બુઆજી. તો તમે બાલ કને પૂછીને કપાયા? એ ભુવાજી એમાં હારે અમે કપાઈ તો દીધું. એને હા હવે એકન છોકરો જો તો એકન એકન કપાઈ નાખશે. અમને તો કોઈ પૂછ્યું નહીં. તમને તો ખબર હોય જો ને એમ કેવું પડે ને કે બાલ ના કપાવે જેના છોકરા આપણા બાબરી હોય ચોટી રાખવાની હોય ખબર નહીં હોય તમને? એ તો ખબર નથી પણ આપણે કોઈ તમે કોઈ કહો માતા છૂટા કરે બાપડે હજુ બાપુ 3 વર્ષનું હોય. ના એ તો સાચી વાત ગવાજી પણ એ તો ભૂલ થઈ ગઈ એમને એટલે ભૂલ થાય છે એમાં એની ભૂલ થાય એના વચ્ચે બે માફી માંગીએ 2 જણા. માતાને જે નહીં તો આપણે કરવા તૈયાર છીએ. માતા કે અમે કરવા તૈયાર પણ માતા કે છોકરાને છોડી દે. એ માં મમ્મી તો જેનું બાળ આવે ભૂલ સમજી માફ કરી દે હાલમાં દોડ. શું દોઢ તો જો વધાવો ગવાજી. શું વધાવો શૈલેષજી હા. એ છોકરાને ના આવે તો કાલ બાર લઈ આવો અને આપણી માતાએ જઈને નમાઈ દેજો અને એના જે નિવેદ થતું હોય ને તે હાલ દેજો. કાલ હોજે મોકલજો છોકરાને એટલે મુજે લખી અને હાલ દે બધું લેતા આવ્યો આપણે માતાને નિવેદ હાલ દે બરોબર. આજથી તમારે ખમણ મજા પણ આવી ભૂલ બીજી વાર ના થાય એનું વર રાખજો. તે ભુવાજી અમને ખબર નથી આ ભૂલ થઈ ગઈ પણ અમને ખબર નથી. સબ ઈકણ તો એક સમય હાડો ભુવાજી જોડે જોરાઈ લીધું એને કહી દીધું નકર છોકરો વધારે બીમાર થઈ જાય તમે શું કરો? દવાખાનું તૂટી જશે. આપણે તો દેવમાં આપણે ખબર જ ના હોય કે ભાઈ દેવનું હોય. તમે ઘરની માતાને ભૂલી જાઓ પછી માતા તમને ભૂલી જ જાય સમજી લો. બોલો મોવે માને